જો હું તમને કહું કે તમારા પેટની ચરબી વધવાનું કારણ રોટલી કે ચોખા નથી, તો શું તમે મારી વાત માનશો? એક બાજુ ચોખા હોય અને એક બાજુ રોટલી હોય, અને સવાલ હોય કે પેટની ચરબી ઓછી કરવી છે તો આ બંનેમાંથી કોને છોડવા જોઈએ, રોટલી કે ભાતને? આ સવાલનો જવાબ તમને માત્ર હું આપવાની જ નથી, પણ એની સાથે સાથે તમને હું સિમ્પલ પ્લેટ ફોર્મ્યુલા પણ આપીશ, જે તમે આજના ભોજનથી જ શરૂ કરી શકશો. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, હું હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ દક્ષા પટેલ, અને આજે આપણે એક એવા સવાલ વિશે ચર્ચા કરવાના છીએ જે હંમેશા લોકો મને વારંવાર પૂછતા હોય છે, મેડમ વજન ઓછું કરવું છે, ભાત ખાવ કે રોટલી? ઘણા લોકો એવું કહે છે કે ચોખા બંધ કરી દો, રોટલી જ ખાઓ, ચોખા ખાવાથી વજન વધે છે. તો શું ખરેખર આ એટલું સરળ છે? નહીં, આ એટલું સરળ નથી. અને આ સિમ્પલ ભાષામાં આજે આપણે સમજવાના છીએ કે ખરેખર રોટલી ખાવી જોઈએ કે ભાત ખાવા જોઈએ. માની લો કે બે વ્યક્તિ છે, એકનું નામ અમિત છે. અમિત રોજ ભાત ખાય છે, પણ એમની સાથે શાક, દાળ અને સલાડ ખાય છે. જ્યારે રાહુલ છે એ રોજ રોટલી જ ખાય છે અને ભાત બિલકુલ ભાવતા નથી, અને રાત્રે 4 થી 5 રોટલી ખાય છે, સાથે નમકીન ખાય છે, મીઠાઈ ખાય છે, ઘી વાળી રોટલી ખાય છે. તો શું બંનેની સરખામણીમાં રાહુલનું વજન ઓછું થશે? નહીં થાય. તમારી બોડી જે છે એ રોટલી ખાધી કે ભાત ખાધા એ નથી જોતી. તમારી બોડી જે છે એ આખા દિવસનો હિસાબ ચેક કરે છે કે તમે શું ખાધું, કેટલું ખાધું, ક્યારે ખાધું, કેટલી માત્રામાં ખાધું, તમારી ફિઝિકલ એક્ટિવિટી કેવી છે, તમારી ઊંઘ કેવી છે, તમે કેટલી મૂવમેન્ટ કરી. એટલે કે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલને એ જોવે છે, ચેક કરે છે. ત્યારે તમારું વેટ લોસ થાય છે, નહીં કે ભાત ખાવાથી કે રોટલી ખાવાથી. વાત કરીએ ચોખાની. ચોખાને વિલન બનાવવાની જરૂર નથી. ચોખા એ કઈ વજન વધારતું ઝેર નથી. સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે આપણે વધારે માત્રામાં તેને લઈએ છીએ. જેમ કે આપણે ભાત લીધા છે પણ ઓછા પ્રમાણમાં પ્રોટીન છે, વેજીટેબલ તો બિલકુલ નથી. ઉદાહરણ તરીકે જોવા જઈએ કે મોટી પ્લેટ તમે ભાત લીધા છે, એમાં નહિવત પ્રમાણમાં પ્રોટીન છે અને વેજીટેબલ્સનું તો નામું નિશાન નથી. તો મીલ પ્લાન જે બેલેન્સ હોવો જોઈએ એ રહેતો નથી, એટલે કે તમારું મીલ બેલેન્સ બગડી શકે છે. અને અહીંયા સમસ્યા એ નથી કે તમે ભાત ખાઓ છો કે રોટલી ખાઓ છો. સમસ્યા એ છે કે તમે ભાત ખાઓ છો તો ક્યારે ખાઓ છો, કેટલી માત્રામાં ખાઓ છો અને એની સાથે શું લો છો. ઘણા લોકો આ બધું સાંભળીને એવું વિચારતા હશે કે હું હવે આજથી જ ભાત બંધ કરી અને રોટલી શરૂ કરી દઉં. તો જરા થોભો, વિચારો, સાંભળો. રોટલી પણ કાંઈ મેજિક વેટ લોસ ફૂડ નથી. તમે 1-2 ની જગ્યાએ 4-5 રોટલી ખાવ છો અને એવું વિચારી લો છો કે મેં ભાત બંધ કરી દીધા છે એટલે મારું વજન ઓછું થઈ જશે. બિલકુલ નહીં. તમે રોટલી ખાવ છો કે ભાત ખાવ છો એ મહત્વનું નથી, પણ તમે કયા પ્રમાણમાં અને કેવી રીતે રોટલી ખાવ છો, તમારો આખા દિવસનો ફૂડ કોન્સેપ્ટ કેવો છે એ વધારે મહત્વનું છે. હવે સૌથી મહત્વની વાત, ઘણા લોકો કહેતા હોય છે કે ભાત ખાવાથી મારું વજન વધી ગયું છે, મારું પેટ વધી ગયું છે. પણ ક્યારેય તમે તમારા રૂટીન ઉપર નજર કરી છે ખરી? સવારે નાસ્તો સ્કીપ, બપોરે જલ્દી જમી લેવાનું, સાંજે ચા સાથે બિસ્કિટ ખાવાના, રાત્રે હેવી ડિનર લેવાનું અને પછી સીધા બેડ પર સઈને સૂઈ જવાનું. અને પછી સવારે તમે ફરી એ જ સવાલ પોતાને પૂછો છો કે મારું પેટ વધતું જાય છે. અહીંથી આપણને સમજવું ખૂબ જરૂરી છે, પેટની ચરબી ઘટાડવા માટે રોટલી કે ભાત કારણભૂત નથી. રોટલી ભાત બંધ કરી દેવા એ મહત્વના નથી. એના માટે ફૂડ જવાબદાર નથી. એના માટે આપણે ધ્યાન આપવું પડશે આપણી ડેઈલી રૂટીન પર, એટલે કે કેલેરી ઇન્ટેક, ફિઝિકલ એક્ટિવિટી, પ્રોટીન, ફાઈબર, સ્લીપ અને કન્સિસ્ટન્સી. આ બધું મળશે ત્યારે આપણું વજન ઓછું થશે અને આપણું પેટ પણ ઓછું થશે. હવે હું તમને એક સરળ સિમ્પલ ફોર્મ્યુલા આપું. આગલી વખતે તમે જ્યારે પણ જમવા બેસો ત્યારે તમારી થાળીને 5 સેકન્ડ માટે જુઓ કે શું તમારી થાળી ખરેખર બેલેન્સડ છે કે ખાલી ભરેલી છે.
ઉદાહરણ રીતે જોવા જઈએ તો તમે એક મોટી પ્લેટ લો છો, પ્લેટના 2 ભાગ કરો. એક ભાગની અંદર સલાડ અને શાકભાજી હોવા જોઈએ, જે બીજો ભાગ વધ્યો છે એના 2 ભાગ કરો. એક ભાગમાં તમારે પ્રોટીન રાખવાનું છે અને બીજા ભાગમાં તમારે કાર્બોહાઈડ્રેટ એટલે કે રોટલી અને ભાત, આ બંને વસ્તુ એમાં હોવી જોઈએ. એટલે તમારે રોટલી અને ભાત વચ્ચે લડાઈ કરાવવાની જરૂર નથી, પણ તમારે તમારી થાળીને બેલેન્સ કરવાની જરૂર છે. હવે હું તમને એક નાનકડો ચેલેન્જ આપું. આજે સાંજે જ્યારે તમે જમવા બેસો ત્યારે 5 સેકન્ડ માટે તમારી થાળીને જુઓ અને પોતાને સવાલ પૂછો કે શું મારી થાળીમાં વેજીટેબલ્સ અને સલાડ છે? શું મારી થાળીમાં યોગ્ય પ્રોટીન છે? શું હું ભૂખ લાગી છે એટલે ખાવા માટે બેઠો છું કે આદતના કારણે ખાવા બેઠો છું? જો આ 3 સવાલ તમે આજથી જ તમારી જાતને પૂછવાના શરૂ કરી દીધા તો તમે આજથી જ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ મહત્વનું પગલું ભરી લીધું. મિત્રો, હેલ્થ એટલે આજથી ભાત બંધ કરી દેવા, પછી રોટલી બંધ કરી દેવી, પછી મીઠાઈ બંધ કરી દેવી અને થોડા દિવસ પછી એવું કહેવું કે મારાથી ડાયટ ફોલો થતું નથી. તો આપણે ડાયટને પનિશમેન્ટ બનાવી દીધું છે અને ખરેખર હેલ્ધી લાઈફસ્ટાઈલ ક્યારેય પનિશમેન્ટ હોતું નથી. તમારે તમારા મનપસંદ ફૂડથી આખી જિંદગી ડરવાની જરૂર નથી. બસ તમારે જરૂર છે સમજવાની કે ક્યારે કઈ વસ્તુ ખાવી, કેટલી માત્રામાં ખાવી, કોની સાથે ખાવી અને તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ. આ બધું મળે છે ત્યારે બેલેન્સ હેલ્થ ક્રિએટ થાય છે. તમને હું એક સવાલ પૂછવા માંગુ છું કે તમારી ગાડીમાં ગલત પેટ્રોલ ભરાઈ જાય તો શું તમારી ગાડીને તમે ખરાબ કહેશો? નહીં. એવી જ રીતે તમારું વજન વધી જાય છે તો તમે તમારી બોડીને દોષ દેશો, તમારી બોડીને દુશ્મન ગણશો? નહીં. તમારે તમારી બોડીને દુશ્મન ગણવાની જરૂર નથી, કેમ કે એ તમારો સૌથી શ્રેષ્ઠ અને સૌથી તમને વધારે પ્રમાણમાં સાથ આપનાર તમારો મિત્ર છે. બસ તમારે એને ખાલી સમજવાની જરૂર છે. તમારે એ સમજવું જોઈએ કે એને કઈ માત્રામાં આપણે કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ, કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, કેટલી મૂવમેન્ટ કરવી જોઈએ, આપણી ઊંઘ કેવી હોવી જોઈએ. આ બધી જ વસ્તુને તમે ધ્યાનમાં રાખશો તો ઓટોમેટિકલી તમારું શરીર તમારું દોસ્ત બની જશે અને તમારી હેલ્થ પણ ખૂબ જ સારી થવા લાગશે. હવે તમારો વારો છે. કમેન્ટમાં જણાવો કે તમે ટીમ રોટલીમાં છો કે ટીમ ભાતમાં છો અને આ વિડીયો તમારા એ ફ્રેન્ડને જરૂરથી શેર કરો કે જે હંમેશા વિચારતો હોય છે કે ભાત ખાવાથી મારું પેટ બહાર આવી ગયું છે. અને હા, આવા જ હેલ્ધી વિડીયોને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. મળીશું નવા વિડીયો સાથે જે તમારી લાઈફને ચેન્જ કરી દેશે અને તમને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે एक नवो रस्तो बतावशे. तो कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.